ઓલપાડ તાલુકાના અણીતા ગામ નજીક આવેલ વિદ્યાદીપ યુનિવર્સિટીમાં 2 દિવસીય યુવક મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં કોલેજના અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિ રજૂ કરી હાજર સૌના દિલ જીતી લીધા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા 2 દિવસીય યુવક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિ રજૂ કરી હાજર સૌના દિલ જીતી લીધા હતા। 2 દિવસ ચાલનારા આ યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી। યુનિવર્સિટીના ચેરમેને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે વિદ્યાદીપ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી કામ કરે છે। અભ્યાસની સાથે મનોરંજન પણ જરૂરી છે અને વિદ્યાર્થીઓમાં રહેલા ટેલેન્ટને બહાર લાવવાનું કામ યુનિવર્સિટી કરે છે। પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે એવા પ્રયાસ પણ કરવામાં આવે છે। આ મંથન 2025ના કાર્યક્રમમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી માંડલેવાલા સહિત આગેવાનો હાજર રહ્યા હતા। મિત્રો, હું ડૉક્ટર વિપુલ શાસ્ત્રી, વિદ્યાદીપ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર। હાલ અમારે ત્યાં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને પોતાની કળાઓનો વિકાસ કરે છે। તેમાં આપણે વાત કરીએ તો ડિબેટ કોમ્પિટિશન, પછી આર્ટ કોમ્પિટિશન, પછી ડાન્સ, ફોક ડાન્સ, ઇન્ડિયન ડાન્સ, એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ કરે છે। અને આજે અને કાલે એમ 2 દિવસ મંથન 2025 જે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું આયોજન કર્યું છે। તેમાં મહેમાનો તરીકે ડૉક્ટર માંડલેવાલાજી કે જેઓ કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છે। આ ઉપરાંત વિવિધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ અમે બોલાવ્યા છે અને આ દરમિયાનમાં પણ વિવિધ પ્રકારના ડાન્સ અને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ કરશે અને આ દ્વારા અમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માંગીએ છીએ। વિદ્યાદીપ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે। તે માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહીં પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે રમતગમત ક્ષેત્રે હોય એમાં એનો વિદ્યાર્થી પોતાની આગવી છાપ ઊભી કરે તેવું અમે ઈચ્છીએ છીએ અને તેના અનુસંધાનમાં જ આ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ યુવક મહોત્સવમાં જે પણ વિદ્યાર્થીઓ વિજેતા હશે તેને અમે રાજ્ય કક્ષા અને તે પછી રાષ્ટ્રીય કક્ષાએ જે પણ કોમ્પિટિશન હશે તેમાં મોકલશું। તો આપ સૌ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લો તેવી આપ સૌને શુભેચ્છા અને અભિનંદન। આભાર। નમસ્કાર દર્શક મિત્રો, આજે બોલશે ગુજરાતની ટીમ જે છે એ ઓલપાડ તાલુકાનું જે કીમ નજીક અણીતા જે વિદ્યાદીપ યુનિવર્સિટી છે જેની અંદર આવી રહ્યો છે, જ્યાં આજે મંથન જે એન્યુઅલ ફંક્શનનો જે કાર્યક્રમ છે દ્રશ્યમાં તમને બતાવીશ કે જે રીતે જે એન્યુઅલ ફંક્શન કરવામાં આવ્યું છે એમ તો વિદ્યાર્થીઓને આખું વર્ષ શૈક્ષણિક સહિતની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતા હોય છે, પરંતુ વાર્ષિક એન્યુઅલ જે ફંક્શનનું આજે આયોજન કરવામાં આવ્યું છે જેમાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાના જે કોલેજના જે પ્રોફેસરો છે એ પ્રોફેસરો પણ આજે આ એન્યુઅલ ફંક્શનની અંદર ખૂબ ઉત્સાહભર ભાગ લીધો છે। અને આજે જે એન્યુઅલ ફંક્શન છે એની અંદર વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે અને શિક્ષણની સાથે સાથે આવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને પોતાનો જે આત્મવિશ્વાસ છે એ પણ વધારશે અને જે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને પોતાનું પ્લેટફોર્મ આજે અહીં તૈયાર કરશે। ત્યારે હાલમાં જ વિવિધ કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ એન્યુઅલ ફંક્શન આજે અને આવતીકાલે એટલે કે 2 દિવસ આ એન્યુઅલ ફંક્શનનું શરૂઆત કરવાની છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત ઉપસ્થિત રહ્યા છે। મહેન્દ્રસિંહ મંગરોલા, બોલશે ગુજરાત, સુરત।